આ છોકરાના લગ્ન આવે છે ના ભૂપતને પૈસા આપ્યા એ કઢાવવા લોઢાના સીણા જેવું છે. 2 ધક્કા ખાઈ ગયા પણ આરો ઠેકાડે જ જાય. એને ઘેરે જવા દે પાછું. ભેંસની નીળ ફૂટી ગઈ, નીળ નાખી લેવા દે પેલા. એલા ભૂપત, હા શું કરે એલા ભાઈ? હા જોની ભેંસને નીળ નાખવા જતો તો આયો હે બેહી. હા હાલ બેઠા. હે ભૂપત, હું શું કહું, આપણે આ ઓલા પૈસાનું કઈક કરાય નહીં યાર. હવે તને ખબર તો છે મારે હવે જરૂર છે. જો જે રતાળમાં માર્કીને કઈ પૈસા હે નહીં ને ઉતાળમાં તું કઈ માર્કીને બાળી નહીં. તો હવે ભૂપત મારી પાસે હવે એક જ રસ્તો જેરા છે. જેરા હું આપી દે, તું ટેન્શન લે મને, આપી દે 2 દીમાં. એટલે પણ અહીંયા ખંદવાડ આવે છે, રસ્તો તો આમ જવાનો છે હવે. એટલે હું જેરા કૂતરું કોઈ ગળી જેવું મોઢું કરીને આયલો આવા. એટલે આ જોની ભૂપતાની વાડીએ જતો, એને પૈસા ઉછીને આપેલા છે, ઈ કઈ આપતો ને. જેરા તું ખોટી જગ્યાએ ભરાણો, તારે પૈસા કાઢો ફીણ આવી જવાના છે. એક વખત મારા હેલવાના. હા કાંઈ વાંધો નહીં, બીજું હું લોન બોન કઈક કરશું હવે. એલા ઓલી લોન લીધેલી છે એની ઉપર લીધેલી છે. એટલે ઈ સખી મંડળ ઉપર લીધેલી હે લોન મેં. એમાં કાગળિયા હું જોવે? એમાં જો આધાર કાર્ડ જોવે, પછી પાન કાર્ડ જોવે. એટલે મારે લોન લેવી છે. એટલે પણ તારે શું જરૂર પડી લોન ની? એટલે આમાં વાત કરીમાં ઉભર ઓલો ભૂપત આવે ને આગળ તને ખબર પડી જાય બધી. એ ભૂપત અહીંયા આવી તો. એટલે હા જેરા બોલ ને. કાં પછી ઓલું હું છું ભૂપત? એટલે હમણાં તો પૈસા તું માગીને જો. એટલે પણ મને મળ્યો તે મેં કીધું પૂછી જવું એમ. જો જરા આમ કરીને તો કઈ થાય નહીં હો, ભૂલી જઈએ કરતું. પણ ભૂપત આ કઈ થોડા 500,000 છે તો ભૂલી પણ જાય. હપ્તે હપ્તે ભૂલી જાવ. એટલે એમ કેમ હપ્તે હપ્તે બોલો? લાખ રૂપિયા છે. તો 10,000 નો હપ્તો કરી નાખો. આમ થોડું હાલે ભૂપતા. એમ કરીએ તો બીજું હું અહીંયા લોન નો હપ્તો ભરીને અહીંયા લોન નો હપ્તો ભૂલી, બીજું હું 1 મહિનામાં 2 હપ્તા આવશે. હાલે માવો હાલે, મારે નથી ખાવો માવો. એટલે દેવા બધાની જવા હોય તો આપણે મેળ આવી જાય કા. લે હાલે માવો ખા. લાય લાય.